મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગુજરાતીની અંદર પાઠ 8 બુરાઈના જવાબ પ્રતિ સેના લેખક છે ઝવેરચંદ મેઘાણી। હવે એની અંદર આપણે ગયા એપિસોડની અંદર છેલ્લે 2 દિવસના રોટલા લઈને આવેલા અને આ શાકભાજી વેચવામાં 4 દિવસ જેટલો સમય લાગી ગયો। ત્યાં સુધી આપણે જોયું। તો હવે આગળ જોઈએ તો પણ રોટલા કાક સુકાણા વેડું કઈ શાક અથાણું ન મળે ખરું ને, એટલે પાણી ને ઘૂંટડે ઘૂંટડે। હવે શું કે છે, 2 દિવસના રોટલા લઈને આવેલા, બરાબર છે। હવે થોડા રોટલા તો વધ્યા છે, પણ એની સાથે ખાવા માટે બીજું કઈ છે નહીં, શાક કે દાળ કે અથાણા કે એવું કઈ છે નહીં। એટલે શેનાથી રોટલા ઉતારે છે? ભાઈ, રોટલા મોઢામાં ચાવતા જાય છે અને પાણીના ઘૂંટડાથી એ રોટલાને ઉતારે છે। જો ગરીબાઈની અંદર એ વ્યક્તિ પોતે કેટલી મુશ્કેલી વેઠીને પોતે દિવસો પસાર કરી રહ્યા છે કે ગરીબ માણસ એના જીવનમાં કેટલીક વાર કાયમ માટે મજૂરી લખાઈ હોય છે। આ બાબતો ઉપરથી અહીંયા લેખક આપણને ટકોર કરે છે કે અહીંયા એમના જીવનમાં એમને ખૂબ મહેનત કરે છે, પણ તેમ છતાંય પૂરતું 2 ટાઈમ ખાવાનું પણ શાંતિથી પોતે ખાઈ શકતા નથી હોતા। અરે તમે જુઓ તો ખરા, હોશિયાર થઈને આટલા ચીબડા કાઢી નાખો ને, એટલે સાંજે ને સાંજે અમરા પર ભેડા થઈએ। અહીંયા શું કહે છે, હવે આટલા બધા હોશિયાર છો ને કહે છે કે આટલા ચીબડા વેચવામાં શું વાર કે છે, એટલે કહે છે કે આટલા ચીબડા વેચી જાય તો આપણે સાંજે જ આપણા ગામ અમરા પર પહોંચી જઈએ। અધરા થઈ ગઈ હશે ને તોય મારીમાં ઉના રોટલા ઘડી દેશે ને હું લસણની ચટણી વાટી નાખીશ, માટે તમે હિંમત રાખીને આટલા વેચી કાઢો, મારો વાલો કરો। અહીંયા એમ કરીને પેલા એના પતિને શું કરે છે, પ્રોત્સાહિત કરે છે, મારો વાલો ને આવા બધા શબ્દો વાપરી અને પેલા એના પતિને પ્રોત્સાહિત કરે છે કે તમે તો એક મર્દ માણસ છો, હિંમતવાન માણસ છો, પુરુષ છો, કે છે કે તો હવે આટલા થોડા શાકભાજી વેચવાના રહ્યા છે, થોડા ચીબડા વેચવાના બાકી રહ્યા છે, તો કે છે કે એટલું વેચવામાં વાર છે કે હવે તમે થોડી હિંમત રાખી અને આટલા ઝડપથી વેચી મારો। અને કે છે કે હું ભલે રાત પડી જશે પણ તેમ છતાંય કે છે મારી માં આપણા માટે રોટલા બનાવી રાખશે, હું ઘેર જઈને લસણની સરસ મજાની ચટણી બનાવીને આપણે બધા કહીશું, એવું એ પોતે એના પતિને કહી રહી છે। નાના બાળકોને પ્રોત્સાહિત કરતી હોય તેવા શબ્દ ધણીને આચનક આપતી બાઈ પોતાના ધાવણ વિહોણા નાના બાળકને પાલક ખેંચીને કાઢતી હતી, પણ પાલક તાણવા જાય છે ત્યાં પાછી બીજી બાજુ પીઠ ઉગાડી થઈ જતી હતી। છોકરો છાતીમાં માથું માર કરતો હતો। પેલું બાળકને એ પોતે દવડાવવા માટે ખવડાવવા માટે પોતે પ્રયત્ન કરે છે, પણ એને ખાવા ન મળતું હોવાથી પોતે શું કરે છે, બાળક માથા મારી લેલું અહીંયા જોવા મળે છે કે પણ ગ્રાહક આવે છે જ ક્યાં? અરે આવે છે નહીં, તમે મોઢામાંથી કાક બોલો તો હમણાં આવે, મોરલીને માથે નાગ આવે એમ આવે। કે છે કે મોરલી વાગે એટલે પેલો નાગ ખંડરાટ કરતો આવી જતો હોય છે, બરાબર છે। તો એ રીતે કે છે કે અહીંયા પણ તમે કઈક એવું બોલો કે જેથી કરીને ગ્રાહક અહીંયા તમારી જોડે એ ચીબડા અને શાકભાજી ખરીદવા માટે આવે, ન શું આવે, આપણો અવાજ એવો હોય કે બીજા વ્યક્તિને એ અવાજ સાંભળીને એ વસ્તુ ખરીદવાની ઈચ્છા થઈ જાય। એવી રીતે અહીંયા આ એના પતિને પોતે પ્રોત્સાહિત કરી રહી છે। તો આમ જોવો ને, આખી પીઠમાં કાછિયા કેવી બોલી કરે છે ને લલકારિયા છે, તમે તો ગુંડા જીવ જ હલાવતા નથી।
અહીંયા એના પતિને કહે છે કે તમે તો અહીંયા બીજા કાચિયાઓ કેવા અવાજ કેવી વાણી કાઢીને ગ્રાહકોને બોલાવી રહ્યા છે, તમે તો કશું બોલતા જ નથી, મોઢામાંથી કશું બોલશો જ નહીં, તો તમે શું કામ બેઠા છો, કઈ વસ્તુ વેચવા માટે બેઠા છો, તો બીજા ગ્રાહકને શું ખબર પડશે? એટલે કહે છે કે તમે એવું કંઈક બોલો કે જેથી કરીને આપણી જોડે ગ્રાહક એ વસ્તુને લેવા માટે આવે. મને વેણ કાઢતા અને સામે રાગે નાખતા આવડે નહીં. એટલે શું કહે છે? મને વેણ એટલે કે બોલતા, મને એવું કઈ બોલતા આવડતું નથી કે જેથી કરીને એ સાંભળીને સામેની વ્યક્તિ અહીંયા લેવા માટે આવે. ના આવડે શું? ધીરે ધીરે બાઈ પુરુષને પઢાવવા લાગી. ધીમા અવાજે કહે છે કે એની પત્ની એ પોતે પેલા એના પતિને શીખવાડી રહી છે કે તમે આવું કંઈક બોલો. તો શું બોલવા માટેનું કહે છે કે એ સાકરિયા મેવા એ આ મધના ગળા લઈ જાવ. એટલે પેલા સાકર જેવા જે એમને વેચવા માટે શું લાવ્યા હતા ભાઈ? ચીબડા. એ ચીબડા કેવા છે ભાઈ? સાકર જેવા મીઠા છે કે એને લેવા માટે તમે આવો, એને લઈ જાઓ કે છે. અને તમે આવું કંઈક બોલો તો કે છે કે તમારી જોડે કોઈ ગ્રાહક લેવા માટે આવશે. એટલે માટે અહીંયા એ પોતે એના પતિને આવું શીખવાડી રહી છે. અમૃતના મેવા લૂટી જાઓ. શું કે છે? અમૃતના મેવા લૂટી જાઓ કે છે કે તમારે આ તો કેવું છે, અમૃત જેવું લાગશે, એવું મીઠું છે, એને તમે એને લઈ જાઓ, બોલો એમ. એટલે કે છે કે તમે આવું બોલો કઈ. લજામણીનો છોડ જાણે એનું જડવું પાટીને નીચે જોઈ ગયું. લજામણીના છોડને જેમ આપણે સ્પર્શ કરતાની સાથે એ પોતે સંકોચાઈ જાય છે, બરાબર છે? એ રીતે અહીંયા પેલો એનો પતિ પણ એના જેવો છે, લજામણીના છોડ જેવો શર્મીલો જેને કહેવાય, એવી શરમ આવી રહી છે. એટલે અહીંયા આ લજામણીના છોડનું ઉદાહરણ આપ્યું છે. અને એ પોતે એ વાત સાંભળીને નીચે જોઈ રહ્યો છે. કોઈ માટીડો નારી ગડતા ગડતા ભૂલથી નર પડ્યો લાગે છે ભગવાનને. અહીંયા શું કહે છે? તું આવો શર્મીલો કેમ છે? કહે છે કે તને નારી એટલે કે સ્ત્રી ગણતા ગણતા ભગવાને ભૂલથી પુરુષ બનાવી દીધું છે. નર એટલે કે પુરુષ, બરાબર છે? નારી ગણતા ગણતા એટલે કે સ્ત્રી બનાવતા બનાવતા કહે છે કે ભગવાને તને ભૂલથી પુરુષ બનાવી દીધું લાગે છે. એમ કૈતિકને બાઈ પોતાના ગળચટ્ટા ગળાના સૂટ કાઢવા લાગી. અને એમ કહેતી જઈ અને પોતે પણ અહીંયા એ પોતે પોતાના સૂરમાં અહીંયા શાકભાજી વેચવા માટે પ્રયત્ન કરી રહેલી એ પોતે અહીંયા બોલવા લાગી હોય એવું લાગે છે. બે જયના શહેર આ અમૃતના કૃપા, બે પૈસાના શેર આ સાકર પેટી, બે જયની શેર આ મીઠા મેવા, બે પૈસે શેર. એક ખેસધારી વેપારી આવીને ઉભા રહ્યા. ગેર વિવાહ છે, સાથે જાનના માણસોને પીરસવા ચીબડાનું શાક કરવું છે, પૂછે છે. હવે અહીંયા એ પોતે વેચવા બેસે છે. એટલે શું બોલે છે કે આ બધું જે વસ્તુ છે કેટલા પૈસે છે? 2 પૈસાનું છે. એટલે કે 2 પૈસા, જે જૂનું જે ચલણી નાણું હતું એને અંદર 2 પૈસાનો સિક્કો આવતો હતો, બરાબર છે? તો અહીંયા કે છે કે એવા 2 પૈસે શેર એ પોતે આ શાકભાજી અને ચીબડા વેચવાનું એણે શરૂ કર્યું. એટલામાં થોડીક સમયમાં ત્યાં એક કેસધારી વ્યક્તિ ત્યાં આવે છે અને કહે છે કે મારે સાંજે જાન આવવાની છે અને જાનના વ્યક્તિઓને કહે છે કે શું જમાડવાનું છે? ચીબડાનું શાક પકવવાનું છે. તો કહે છે કે એ લેવા માટે ત્યાં આવે છે અને પૂછે છે શું ભાવ? 2 પૈસે છે બાપા. અમૃત રોકો માલ આનાના 2.5 શેર તો ઓલી દુકાને આપે છે. અહીંયા પેલી એ 2 શેરની વાત કરી છે, બરાબર છે? 2 પૈસે શેર આપવાની વાત કરી છે. તો પેલો શું કહે છે? 2.5 શેર તો આનાના 2.5 શેર તો સામેની દુકાને આપે છે. પેલા 2 આનાની વાત કરી છે, પેલો 1 આનાની વાત કરે છે, બરાબર છે? પેલા સામેની દુકાને કહે છે કે 1 આને આપવાની વાત કરે છે. તમે તો બહુ વધારે ભાવ કહો છો. ના બાપા, અમારે પોસાય નહીં. શું કહે છે? અમને આવું પોસાતું નથી.
અમે પરગામથી આવેલા છીએ. અમે શું કે છે બીજા ગામથી અહીંયા ચીબડા વેચવા માટે આવ્યા છીએ એટલે અમને આ ભાવે આપણું પોસાય એવું નથી. 4 દીથી કુવારના માટલા છે, મારે નદીમાં કુટિયા ગાળીને માટલા સારીને ભાડા પાય છે. ભાઈ કેડિયાના મકોડા નોખા થઈ ગયા છે. અહીંયા શું કે છે કેડના મકોડા એટલે કે કમરના મકોડા નોખા થઈ ગયા છે એટલે માથે પાણી લાવીને કહે છે કે આ પાણી ઉડાડ્યું છે અને એ રીતે અમે આ ચીબડા તૈયાર કર્યા છે એટલે કહે છે કે અમને આ એક આને શેર વેચવું પોસાય એવું નથી. ઠીક મહેનત વગર કઈ થોડા રોટલા મળે. ઋણ સત્તા રમનાર વેપારીને જંબુએ બોટી પાડીને લે એક વાત કર એટલે હું આખી ફાટ લઈ લઉં. મારે ઘેર જાન આપવાની છે. કે છે કે હું એક વાત કરું ને મારા ભાવે જો તારે આ ચીબડા આપવા હોય તો કે છે કે આખી ફાટ એટલે કે આ બધા જે ચીબડા તારી જોડે બધા છે બધા જ ચીબડા લઈ લઉં કે છે. અરે મારા ભાઈ જાનને જમાડવી છે, હજારો રૂપિયા ખર્ચીને વિવાહ માંડેલ છે. એમાં અમને 4 આના ખટાવતા શું બીઓ છો? એમાં તમને કેટલો કસ રહેશે? એટલે કે છે કે આખી જાન જમાડવાની છે, આટલા બધા રૂપિયાનો તમે ખર્ચ કરી રહ્યા છો અને તમે આ થોડા ચીબડા લેવા માટે આટલી ખર્ચ કરો છો કે છે અમને 2 આના મળશે તો એમાંથી અમારું ગુજરાત ચાલશે અને તમે આ રીતે કે છે કે આખી જાન જમાડવા માટે એના ચીબડા લેવા માટે તમે આટલી અમને માથાકૂટ કરાવી રહ્યા છો અમારી જોડે કે છે. લાંબી વાત નહીં, આના 3 શેર તોડી દેવા હોય તો દે. તારા સડેલ બડેલ અડધા છેદેલા તમામ લઈ લે. એટલે કે છે કે જો મારા ભાવે તને આપવા હોય તો કે છે કે આ સડેલા જે કઈ છે એ બધા ચીબડા હું તારી જોડે ત્યાં જે કઈ છે એ બધું જ માલ લઈ લઉં કે છે. ના ભાઈ, પેટના પાટા ન છૂટે. અહીંયા શું કે છે આવી રીતે કે છે કે પેટના પાટા છૂટે એવા નથી. એટલે કે અહીંયા ખૂબ મુશ્કેલી વેઠીને કે છે કે આ ચીબડા તૈયાર કર્યા છે કે છે કે અમને એવા ઓછા ભાવે વેચવા પોસાય એવા નથી હું કહી રહી છે. ઠીક ત્યારે બેઠા પાકો ધૂળ આઈ 2 દિવસ સુધી. અને કે છે એવું કહીને પોતે આગળ વધી જાય છે કે અહીંયા તમે કે છે કે હવે 2 દિવસ બધું ધૂળ પાકો ત્યારે અમારે આ ભાવે લેવા નથી. વેપારી ભાઈ હાટડે અને નીચે બેઠક કરીને વેચનાર એકો એકની પાસે ફરે છે. વારંવાર એની ટાંક આ મજૂર બેલડીની પાટ ઉપર મંડાય છે. બીજી દુકાને પૂછવા માટે જાય છે પણ તેમ છતાં એની નજર તો ક્યાં છે પેલા બેરડી એટલે કે પેલા જરમ અને જંપુ જે આ ચીબડા વેચવા બેઠા છે એમના ઉપર નજર જાય છે. કેમ? કારણ કે એને એવી ઈચ્છા એવું મનમાં વિચાર છે કે અહીંયા ગમે તે રીતે હું જે ભાવ કહી રહ્યો છું એ ભાવે જ આ મને જરૂરથી આપશે એટલા માટે અહીંયા પોતે આવું કહી રહ્યો છું. જન્મ જંપુના અંતરમાં આ વાત પરથી વિચારનું જાણે કે એક વલોણું ચાલવા લાગ્યું. એક વિચારનું વલોણું, જેમ આપણે છાસ વલોવીએ છીએ એવું વલોણું, એટલે કે આવા અવનવા વિચાર એમના મગજમાં આવવા લાગ્યા. આ શેઠિયા હજારોના રડદાર અને હજારોના દુવાડા કરીને વરા ઉકેલનાર પણ શાક પાંદડાની વાતમાં પાય પૈસાની ગણતરી છોડતા જ નથી. હવે કે છે કે આટલા બધા સુખી માણસો શેઠિયા માણસો કે છે કે હવે આ પાંદડાને એટલે કે શાકભાજીમાં કે છે કે હવે આટલી શું માથાકૂટો કરતા હશે. એટલે કે છે કે અહીંયા એ પોતે આ ઓછી કિંમતે લેવા માટે કે છે કે અહીંયા પોતે પૈસાની ગણતરી કરી રહેલા જોઈ શકાય છે. કોણ જાણે આપણે કઈ મેળ્યું ચડાવી નાખીએ છીએ કે આ કમાણીમાંથી. એટલે કે છે કે આ કમાણીમાંથી આપણે કઈ મોટા શું કહેવાય મકાનો બનાવી દેવાના નથી, મોટા બિલ્ડિંગો બનાવી દેવાના નથી, પણ તેમ છતાંય
આ લોકો આપણી પરિસ્થિતિને સમજવા તૈયાર નથી. એ વેપારીઓની વિદ્યા જે અવળચંડી બાપા દીકરાને પેલું શાસ્ત્ર જ ઈ પઢાવે કે આગલા પાસેથી કસીને લેવું અને સામેને છેતરીને ઈ ચડિયા. એટલે કે એક બીજાની પાસેથી એટલે કે બીજા પાસેથી જે કઈ વસ્તુ લઈએ એમાંથી આપણે કસીને લેવું અને એમને છેતરાવે એ જ વ્યક્તિ ચડિયાતી વ્યક્તિ ગણાય છે. એવું એ પોતે નાનપણથી બાળકોને આ પ્રકારના સંસ્કારો આપતા હોય છે. એવી વાતો થાય છે ત્યાં તો એક બાઈ રૂમાલ લઈને આવી ઊભી રહી, હાથ પગ અને ડોકમાં હેમ્પના દાગીના છે. હેમ એટલે કે સોનું. એટલામાં એક સ્ત્રી ત્યાં આવે છે અને એમના ગળામાં સરસ મજાના દાગીના પહેરેલા છે એવી સ્ત્રી ત્યાં આવે છે. પગમાં ચંપલની જોડી છે, ઝીણો સુંદર સારદો છે, નાની સી કોથળીમાં પૈસા ઠીક ઠીક છે. કેમ દે છે ચીબડા? એમણે પૂછ્યું એ મેને કે કેમ દે છે એટલે કે કેવી શું ભાવે આપે છે આ ચીબડા? તો એમણે કહ્યું કે 2 પૈસા શેર બોલ, એટલે કે 2 પૈસાના શેર ચીબડા આપ્યા છે એ ભાવે વેચે છે. અરે એવું તે હોય, તમે મજૂર તો હવે લૂંટવા બેઠા છો. એટલે પેલા બેન શું કહે છે, પેલા જન્મને જંપુને તમે તો કહે છે કે આ લૂંટવા બેઠા હોય એવું લાગે છે. મારે મંદિર જવાનું મોડું થાય છે, અમે શેની જોખમ છે? જો કડી ચડી ગઈ છે ત્રાજવાની ને ગમતું જોગ બરાબર છોકરા કોસલામાં. એટલે કે છે કે રાજમાની પેલી કડી એકબીજા ઉપર આમ ચડી નીચે કે સરખું નમતું જોગ, એટલે કે છે કે થોડું નમતું આ કાંટે કાંટો મિલાવીને આપીશ નહીં, એવું અહીંયા પોતે કહી રહ્યું છે. એટલે અહીંયા કહે છે કે બોલ બે આ નમતું જોગ આ રીતે કાંટે કાંટો જોખીને ન હવે એક ચીર દે આ પાકા ચીબડામાંથી. એટલે શું કહે છે, આ પાકા ચીબડામાંથી એક ચીરી મને આપો, મને ચકાડો તો ખરા, એવું પેલા બેન કહી દે છે. હજી મારી ચીર માંગ, એટલે હજી પાછી તમે ચીર માંગી રહ્યા છો. હસતો મફતમાં ક્યાં દે છે, મારો છોકરો ઘેર જતો માગે ખબર છે. એટલે કે છે કે હવે તમે કે છે કે તમે કઈ મફત તો આપી રહ્યા નથી, એટલે મને કે છે કે આમાંથી એક ચીરી તમે ચીબડામાંથી એક ટુકડો કાપીને મને ચખાડો, એ પોતે કહી છે. પણ બોલ જંતુને એક પલ કે પોતાના મહેનતને ગુજારેલ વાળો મથીને ગાળેલા કોટીઓ અને માટલે સારીને 3 મહિના સુધી લગાટ પાય પાણી સાંભળી આવતા શિયાળા અને હરવા ઢોળ કાઢે અને આ વાડા તૈયાર કર્યા છે અને આ ચીબડા એમાં તૈયાર કર્યા છે. એટલે માથે પાણી લાવ્યા છે, ઉનાળાનો જોર કરતો તાપ સહન કર્યો છે, શિયાળામાં ઠંડી સહન કરી છે. આ બધું જ સહન કરીને કહે છે કે અમે આ ચીબડા તૈયાર કર્યા છે. એવી એ સમયે એમને બધી વાતો યાદ આવી ગઈ છે. હવે આગળની વાત આપણે આગળના એપિસોડમાં કરીશું. હવે તમને 2-3 પ્રશ્નો લખાવો હોય તમારે હોમવર્કની અંદર લખવાના છે મિત્રો, બરાબર છે? તો એમાં જન્મ અને જંપુના અંતરમાં કેવું વિચાર વલણો ચાલવા લાગ્યું. જન્મ અને જંપુના અંતરમાં કેવું વિચાર વલણો ચાલવા લાગ્યું. પછી બીજો પ્રશ્ન છે, ચીબડા જંપુ અને જન્મને કરવી પડતી મહેનત ક્યારે સાંભળી આવી છે? ચીબડા માટે જે મહેનત કરી છે એ વસ્તુ ક્યારે સાંભળી આવે છે? આ 2 પ્રશ્નો તમારે હોમવર્કની અંદર લખવાના. હવે આગળની વાત આપણે આગળના એપિસોડમાં કરીશું. નમસ્કાર.